હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ। આજે આપણે સ્ટેન્ડ પટ્ટીનો ડ્રેસ બનાવવાનો છે। તો ચલો આપણે સ્ટેન્ડ પટ્ટીનો ડ્રેસ સ્ટેન્ડ પટ્ટી કેવી રીતે કટિંગ કરીશું એ આપણે દેખવાનું છે। તો ચલો આપણે બંને ભાગ પહેલાં આપણે કટિંગ કરી લીધા છે। હવે આપણે આમાંથી એક ભાગ લઈ લેશું ને એક ભાગ આપણે પાછળ સ્ટેન્ડ પટ્ટી કરવાની છે અને એક ભાગમાં આપણે આગળ ગળું બનાવવાનું છે। તો એ ગળું આપણે બનાવીશું, એ કેવી રીતે બનાવીશું એ આપણે देखीशू। तो देखो फ्रेंड्स, आपणे 15 शोल्डर कटिंग करी दीधा है। 7.5 एटले आपणे 15 शोल्डर आवी गया। तो 15 शोल्डर आपणे लई लीधा है अने एक भाग आपणे लई लीधो अने आना पर आपणे आगळनो भाग कटिंग करवानो छे, स्टेन्ड पट्टी करवानी छे। तो चलो आपणे स्टेन्ड पट्टी में केवुं गळुं करीशुं। तो हूँ आवी रीते फरमो राखुं छुं। तो चलो आवी रीते आपणे फरमो मूकी देवानो पहेला अने आवी रीते परफेक्ट फरमो मूकी अने आवी रीते आपणे देखो फ्रेंड्स, આવી રીતે આપણે ફરમો મૂકવાનો છે અને પછી આપણે સ્ટેન્ડ પટ્ટી કટિંગ કરવાની છે। તો ચલો આપણે કટિંગ કરી લેશું। પહેલાં તો બંને ભાગ સરખા કાપી દેવાના, આપણા જે શોલ્ડર હોય એ પ્રમાણે ભાગ કાપી દેવાના અને પછી આપણે એક ભાગ એમાંથી લઈ લેવાનો અને બીજા ભાગમાં આપણે આગળનું ગળું બનાવવાનું। તો આપણે આને આગળના ગળામાં ફરમો મૂકી અને આગળનું ગળું બનાવીશું। તો ચલો આપણે આવી રીતે ફરમો મૂકી દેવાનું છે અને પછી આપણે કેટલું રાખવાનું છે એ ચેક કરી અને આપણે સ્ટેન્ડ પટ્ટી કટિંગ કરીશું। તો દેખો ફ્રેન્ડ્સ, આપણે શોલ્ડરથી માપ લેવાનું છે। તો 7.5 સુધીનું આપણે ગળું લેવાનું છે, આગળનું કમ્પ્લીટ આપણે 7.5 સુધીનું ગળું લેવાનું છે। તો આટલા સુધી આપણે કોલર આવી જશે અને પછી આપણે અહીંથી આવું ગળું બનાવવાનું છે। આવું બનાવવું હોય તો બી બનાવવાનું, અહીંયા આપણે પંચ કરવું હોય તો આવી રીતે કરીને પંચ બી કરી દેવાનું। અહીંયા તમને આમ પહેરવામાં તકલીફ થાય તો અહીંયા થોડો કાપ કરી અને બે હૂક કરી દેવાના। તો આપણે આવી રીતે સ્ટેન્ડ પટ્ટી ગળું કટિંગ કરીશું। ચલો તો આપણે દોરી લઈએ। દેખો ફ્રેન્ડ્સ, તો આપણે આવી રીતે ફરમો મૂકી અને મસ્ત સ્ટેન્ડ પટ્ટી ડ્રો કરી છે। આવી રીતે અહીંથી આટલા સુધીનો આપણે કોલર આવી જશે અને આટલું ગળું લીધું છે અને અહીંથી 2 ઇંચ થોડું રાખવાનું, એટલે આપણે 2 હૂક લગાવી દેવાના અને અહીંથી શોલ્ડરથી અહીંથી ભાગ ઊંચો રાખવાનો, અહીંથી થોડો નીચો લેવાનો અને આગળના ભાગમાં બગલ થોડી આવી રીતે અંદરની સાઈડ કટ કરવાની। આગળનો ભાગ છે આપણો સ્ટેન્ડ પટ્ટીનો, એટલે આગળના ભાગમાંથી આપણે આવી રીતે રાખવાની છે। તો આપણી સ્ટેન્ડ પટ્ટી આવી રીતે આપણે કટિંગ કરવાની છે। ચલો આપણે ફરમો લઈ લઈએ। આવી રીતે ફરમો મૂકી અને ડ્રો કરી દેવાનું અને તોય તમને ના ફાવે તો તમારી રીતે 7.5 રાખી અને પછી તમારે જે ગળું કરવું હોય એ કરી દેવાનું। પણ આપણે 3 ઇંચનું આટલો ભાગ તો છોડી જ દેવાનો, 3 ઇંચનો તો અહીં સુધીનો આપણે કોલર આવે એટલે 3 ઇંચનો તો આપણો ભાગ છોડી જ દેવાનો અને પછી આપણે જે ગળું બનાવવું હોય એ બનાવવાનું। અને આવું ના ફાવે ને પંચ ગળું બનાવવું હોય તો બી બનાવી શકાય। આના ઉપર આપણે આ રીતે અહીંથી આ કાપા સુધીનું આવી રીતે રાખવાનું અને પછી આપણે અહીંથી આવી રીતે ડ્રો કરી દેવાનું પંચ ગળાનું। દેખો ફ્રેન્ડ્સ, હું તમને દોરીને દેખાડું। જો આપણે અહીંથી લઈને આટલા સુધી આવી રીતે કરી અને આવી રીતે આપણે પંચગળું બી કરી દેવાનું અને અહીં આપણે આટલા સુધી થોડો કટ કરી દેવાનો, આટલા સુધી અહીંથી આટલા સુધીનો કટ કરી દેવાનો, ત્યાં હૂક આવી જશે। અને આવું ના ફાવે તો અહીંથી આપણે આવું પંચગળું બનાવી દેવાનું। અહીં સુધીનો આપણો કોલર આવી જશે અને અહીંથી ઊંચો ભાગ રાખવાનો, અહીંથી થોડો નીચો કટ કરવાનો અને બગલ થોડી અંદરની સાઈડ ઉતારવાની, આગળના ભાગમાં અંદર સાઈડ લેવાની, એટલે આપણો ડ્રેસ બરાબર એકદમ ફિટિંગ આવે। તો ચલો આપણે આવી રીતે સ્ટેન્ડ પટ્ટી કટ કરવાની છે। તમને લોકોને ના આવડતી હોય તો આવી રીતે ફરમો મૂકીને કરવાનો, ફરમો મૂકીને ના ફાવતી હોય તો એમને તમારે 7.5 ઇંચ લઈ લેવાનું। મેઝર ટેપથી આપણે 7.5 ઇંચ લઈ લેવાનું અને 3 ઇંચનો આટલો ગેપ છોડી દેવાનો કોલર માટે અને પછીનું જે બચ્યું હોય એનો આપણે ગળું બનાવી દેવાનું। તમને જે ગળું પસંદ આવે એ બનાવવાનું। આવું પાન ટાઈપ આવડે તો બનાવવાનું, પંચ ગળું આવડે તો બી બનાવવાનું। સ્ટેન્ડ પટ્ટીમાં બી અલગ અલગ ગળા ઘણા બધા બને છે, તો એ બી તમે બનાવી શકો છો। તો ચલો આપણો સ્ટેન્ડ પટ્ટીનો ડ્રેસ આપણો કટિંગ થઈ ગયો છે। તો બાય ફ્રેન્ડ્સ, મારા આવા નવા વિડીયો દેખતા રહેજો અને મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બાય ફ્રેન્ડ્સ।